ઋતુજન્ય રોગચાળો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે આયુર્વેદની અંદર અત્યારે એવી દવાઓ આવી ગઈ છે કે જે આ ઋતુજન્ય રોગચાળા સામે લોકોના આરોગ્યની સંભાળ લઈ રહી છે. મારી સાથે અત્યારે ડૉક્ટર સુનિલ હાપલિયા એમડી જોડાઈ ગયા છે. એમની સાથે જ સીધી વાત કરવી છે. સર, જે રીતે અત્યારે ઋતુજન્ય રોગો વધી રહ્યા છે, રોજની ઓપીડી પહેલાં તો કેટલી હોય છે આપણે આ આયુર્વેદિક સરકારી હોસ્પિટલમાં? અત્યારે હાલમાં આપણે 250થી 300 પેશન્ટની ડેઇલી ઓપીડી છે. ચોમાસાની ઋતુ આવતા જે વાતાવરણના અમુક ફેરફાર છે એના કારણે ઋતુજન્ય શરદી તાવના કેસ તો વધતા જ હોય છે. સાથે સાંધાના દુખાવાવાળા કે જે વાના રોગીઓ હોય છે એ જૂના વાના રોગીઓની તકલીફો વધતી હોય છે અને નવા ઘણા બધા વાના દર્દીઓ થતા હોય છે. તો અમારે શરદી તાવના પેશન્ટ એની સાથે વાના જે દર્દીઓ હોય છે એ ઘણા બધા વધી જતા હોય છે જનરલી આ સમયગાળામાં. એટલે ચોમાસાના ખાસ કરીને જૂન એન્ડથી લઈને જુલાઈ ઓગસ્ટમાં આ બધા દર્દીઓનું પ્રમાણ ઘણું બધું વધતું હોય છે. ડૉક્ટર સુનિલ, આપણે જોઈએ છીએ કે અત્યારે આ ઋતુજન્ય રોગો સામે વિવિધ લોકો ઉપચાર કરતા હોય છે, પરંતુ આયુર્વેદિકનો ઉપચાર કેવો હોય છે ને સાથે આયુર્વેદિકની દવાઓની અસરકારકતા અને એની સલામતી વિશે શું કહેવું છે? આયુર્વેદ પ્રમાણે સારવાર જ્યારે રોગીની કરતા હોય છે ત્યારે એક તો દરેક રોગીની પોતાની પ્રકૃતિ અમે ધ્યાન રાખતા હોય છે અને બીજું ઋતુ પણ ધ્યાન રખાતી હોય છે કે જે ઋતુમાં સારવાર કરતા હોય તો એ ઋતુ પ્રમાણે ઔષધ પણ થોડા બદલતા હોય છે. તો વર્ષા ઋતુ છે એમાં ખાસ આપણે ગ્રીષ્મ પછીની વર્ષા ઋતુ છે, એટલે જે ગ્રીષ્મ પછી વર્ષા ઋતુમાં બે મેજર ફેરફાર થાય. એક તો આપણે જે ગ્રીષ્મ ઋતુમાં જે તાપ પડ્યો છે એના લીધે જે ભૂમિમાં જે ગરમી થઈ છે, ગરમી પડી છે, એ ગરમી વરસાદના કારણે જમીન ઠરશે એટલે એની બાષ્પ એટલે કે એને ભૂબાષ્પ શબ્દ છે, એટલે જે વરાળ નીકળશે એની શરીર ઉપર અસર થાય છે. એટલે બોડીમાં એક પિત્તનો સંચય અથવા એ ગરમી બાષ્પના કારણે શરીરમાં એ ગરમીની અસર વધશે. અને બીજો વાતાવરણમાં ભેજ વધે છે. ઉનાળો હતો ત્યારે વાતાવરણ હતું ડ્રાય હતું, એમાં ભેજનું પ્રમાણ બહુ ઓછું હતું અને ચોમાસામાં એકાએક 90%, 100% આસપાસ ભેજનું પ્રમાણ વધી જાય છે. તો આ બે મોટા ફેરફારના કારણે શરીરમાં સોજા આવવાની પ્રક્રિયા એટલે ઇન્ફ્લેમેટરી પ્રોસેસ કહી શકાય, એ બહુ વધારે પ્રમાણમાં થાય. નેચરલી બીજા ઋતુમાં થાય કારણે જ આ બધા રોગોનું પ્રમાણ વધતું હોય છે. અને આપણી રોગપ્રતિકારક શક્તિ પણ આપણું પાચન ડિસ્ટર્બ થવાના કારણે ડિસ્ટર્બ થતી હોય, એના કારણે વાયરલ ઇન્ફેક્શનો કે જે શરદી તાવના કેસ છે એ બધા વધતા હોય છે જનરલી. હવે ઔષધનું મેનેજમેન્ટ, તો આ જે બે કારણો સમજાવ્યા એ જ કારણોને ધ્યાનમાં રાખીને અમે ઔષધનું આયોજન કરતા હોય છે કે એક તો પાચન કે અગ્નિ કે આપણું ડાયજેશન સારું રહે એવા જે ઉપાયો છે આહાર વિહારમાં ફેરફાર એ સજેસ્ટ કરતા હોય છે. અને બાકી તો જે દર્દીના પ્રકૃતિ પ્રમાણે કે એમની જે તકલીફ પ્રમાણેનું ઔષધ અમે આપતા હોય છે. ડૉક્ટર સુનિલ, મારો પેટા પ્રશ્ન હતો કે આયુર્વેદિકની સલામતી કેવી રહેતી હોય છે દવાઓની, એના વિશે શું કહેવું? આપ જ્યારે કોઈ રજિસ્ટર પ્રેક્ટિશનર છે આયુર્વેદના કે જે નિષ્ણાત ડૉક્ટર છે એમની પાસેથી લેતા હોય તો સ્વાભાવિક છે કે એ જે ઔષધ વાપરશે એ પણ કોઈ સ્ટાન્ડર્ડ કે એના જે સ્ટાન્ડર્ડ મેન્ટેન થતા હશે કે ઔષધો એ જ ઉપયોગ કરશે. જ્યાં સુધી ઔષધોનો પ્રશ્ન છે, આયુર્વેદમાં બે પ્રકારની ઔષધો આમ પ્રચલનમાં છે. એમાં એક કાસ્ટ ઔષધ કહેવાય અને એક બીજી છે રસ ઔષધ. રસ ઔષધોમાં અમુક મેટલ્સ, મિનરલ્સ જે ભસ્મો અને રસાયણો ઉપયોગ થતા હોય છે. એ બાબતે ઘણો બધો દુષ્પ્રચાર પણ સમાજમાં ચાલે છે કે ભાઈ આ બધું ઘણું બધું નુકસાનકારક હોય છે, એવું એક મત કે એવું એક ચાલે છે. એની ઉપર કોઈ અત્યારે કોઈ એવા કોઈ આપણે અનુસંધાનિક રીતે કહી શકાય એવું કોઈ છે નહીં. પણ જ્યારે એ રસ ઔષધોને અશુદ્ધ સ્વરૂપમાં એટલે કે કોઈ સ્ટાન્ડર્ડ ફાર્મસી કે સ્ટાન્ડર્ડ વૈદ્ય કે ડૉક્ટરના ઓબ્ઝર્વેશનમાં નથી બનાવેલી અને ઔષધ પોતે જ અશુદ્ધ છે, ટોક્સિક છે અને એવા ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એની કોઈ આડઅસર દર્દીમાં જોવા મળતી હોય. બીજી વાત છે જે કાસ્ટ ઔષધ. તો કાસ્ટ ઔષધમાં આડઅસર થવાની સંભાવનાઓ બહુ નહીવત છે. અમુક એવી ઔષધ હોય કે જે ઉષ્ણ એટલે ગરમ પડે એવી હોય, એને અતિમાત્રામાં દર્દી એની રીતે જ લઈ લેતા હોય, એમની પ્રકૃતિને જાણ્યા વગર કે ઔષધ ડૉક્ટરોની સલાહ વગર સીધું જ ઓટીસી તરીકે અમુક ગરમ ઔષધ લઈ લેતા હોય તો એની સાઈડ ઇફેક્ટ થઈ શકે. બાકી એમાં કોઈ બીજી મેજર સાઈડ ઇફેક્ટ અત્યાર સુધી કોઈ ધ્યાનમાં આવતી નથી. જીવનશૈલીના મોટા ભાગના રોગોને મટાડવામાં આયુર્વેદિક દવાઓની મહત્વતા શું છે? જીવનશૈલીના રોગોનો ફેરફાર છે, એક તો આપણે જીવનશૈલી સુધારીએ
એનાથી તો ઘણો બધો ફેરફાર પડતો જ હોય છે. અત્યારે જે સૌથી વધારે રોગો જોવા મળતા હોય અમારી રોજબરોજની ઓપીડીમાં, એમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શનવાળા કે કોલેસ્ટ્રોલના ફેરફારવાળા એ દર્દી બહુ વધારે હોય છે. એમાં મોટાભાગે બે વર્ગે, એક તો સીધા આવી જતા હોય કે કોઈ એલોપેથી ડ્રગ ચાલુ નથી કરી અને સીધા એમને આયુર્વેદિક જ કરવું છે, તો ઇઝી મેનેજ હોય છે, થઈ જતા હોય છે. બીજા 5 વર્ષ કે 8 વર્ષ એલોપેથી મેડિસિન છે, અથવા એમને પહેલાં ડાયાબિટીસ આવ્યું, પછી કોલેસ્ટ્રોલ આવ્યું, બીપી આવ્યું, એમ રહેતા એક પછી એક નવી તકલીફ ઉમેરાતી ગઈ, એટલે ઘણા બધા રોગો થઈ ગયા. એમને એકસાથે ઘણી બધી મેડિસિન થઈ ગઈ, છતાંય તકલીફો તો હોય જ, પાછી પેટની કાંઈ સમસ્યા થતી હોય એવા દર્દી, જે મલ્ટિપલ ડિસઓર્ડર કે ઘણા બધા રોગો, ઘણી બધા સિસ્ટમના રોગો સાથે એવા દર્દી હોય છે. તો આ બંનેમાં રિઝલ્ટ તો મળતા જ હોય છે. જે બીજા દર્દી છે કે જે ઘણી બધી એલોપેથી મેડિસિન ચાલતી છે, છતાંય એમનું મેનેજમેન્ટ, જે સુગરનું બેલેન્સ નથી રહેતું કે કોલેસ્ટ્રોલનું, એવા દર્દીઓમાં પણ અમે એલોપેથી ઔષધ એઝ ઇટ ઇઝ ચાલુ રાખતા સાથે આયુર્વેદ ઔષધ આપતા હોય છે. તો આયુર્વેદ ઔષધ આપવાથી પેલી દવામાં અથવા જે ફેરફાર થાય છે એ જે બેલેન્સ સુધારો પણ થઈ જાય છે, અને સમય જતાં એ દવામાં પણ આપણે ઘટાડો કરી શકતા હોય. જનરલી એલોપેથી ડૉક્ટર જ પછી એમને રિપોર્ટ સુધારવાના કારણે એ ઔષધ ઘટાડી દેતા હોય છે. ડૉક્ટર સુનિલ, અંતિમ પ્રશ્ન કે આયુર્વેદિક દવાઓના ફોર્મ્યુલેશન વિશે કાંઈ શું કહેવું છે આપનું, કઈ રીતનું હોય છે એનું? ઔષધનું ફોર્મ્યુલેશન આમ અત્યારે જનરલી જેમ એલોપેથીમાં પણ આપણે એક ઔષધ હોય છે કે જેનરિક હોય છે, અને એક સ્ટાન્ડર્ડ કહી શકાય, એવું આયુર્વેદમાં જે ઔષધો હોય છે મોટાભાગે આપણા જે પ્રાચીન શાસ્ત્ર છે અમારે, એમાં મુખ્ય 3 સંહિતાના રેફરન્સ લેવાના હોય છે. એ ચરક સંહિતા છે, સુશ્રુત સંહિતા છે, અને અષ્ટાંગ હૃદય. આ 3 જે સંહિતા છે એ મોટાભાગે બધી જ જે ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય છે આયુર્વેદની, એમાં પણ એમને ભણાવવામાં આવે છે, એમના સિલેબસમાં જ છે આયુર્વેદના. અને જે માર્કેટમાં ઔષધો અવેલેબલ છે, જેને શાસ્ત્રોક્ત ઔષધો કહી શકાય, એ આના રેફરન્સથી જ બનેલા હોય છે. એમાં જે પાઠ હોય, અથવા આપણે ઇન્ડિયન ફાર્મા કોપિયા કરીને જે એક આયુર્વેદનો આખો ઔષધનો ગ્રંથ છે, એના રેફરન્સથી બનાવેલા હોય છે. ત્રણનો રેફરન્સ હોય એના પ્રમાણે જ, એટલે બધી ફાર્મસી એના પ્રમાણે જ બનાવે. બીજી જે તે ફાર્મસી પોતાની પેટન્ટ પણ બનાવેલી હોય છે, એના પોતાના રિસર્ચથી સમય અનુસાર જે જરૂરિયાત હોય છે એ પ્રમાણે રિસર્ચથી એની પેટન્ટ પણ હોય છે, એ પણ માર્કેટમાં અવેલેબલ હોય છે. રાજકોટ આયુર્વેદિક સરકારી હોસ્પિટલમાં રોજની 250 જેટલી ઓપીડી હોય છે, ઋતુજન્ય રોગોની પણ ઓપીડી હોય છે, ત્યારે આયુર્વેદિકની દવાઓ ક્યાંક ને ક્યાંક તેમને અસરકારક અને સલામત નીવડી રહી છે, તેવું ડૉક્ટર સુનિલ હાપલિયાએ પણ જણાવ્યું છે. પ્રતિપાલસિંહ ઝાલા, રાજકોટ મિરર.